ભારતનો અવકાશ કાર્યક્રમ અત્યારે એક એવા મુકામ પર છે જ્યાંથી તેનું ભવિષ્ય નક્કી થશે. એક તરફ મોટી મોટી મહત્વાકાંક્ષાઓ છે તો બીજી તરફ ગંભીર પડકારો પણ ઊભા છે. તો ચાલો સ્ત્રોત સામગ્રીના આધારે ઊંડાણમાં સમજીએ કે ભારતની આ સફર કઈ દિશામાં જઈ રહી છે. જો ભારત દુનિયાના એવા 6 દેશોમાંથી એક છે જેમની પાસે સંપૂર્ણ અવકાશ ક્ષમતા છે. આ ખરેખર એક મોટી સિદ્ધિ છે, પણ સવાલ એ છે કે શું ભારત આ સ્થાન જાળવી શકશે? કારણ કે આગળનો રસ્તો એટલો સરળ નથી. અહીંયા જ તો આખી વાત છે. એક તરફ છે આકાશને આંબવાના સપનાઓ અને બીજી તરફ છે જમીનની કડવી વાસ્તવિકતા. બસ આ બે વચ્ચેનો જે સંઘર્ષ છે ને, એ જ આપણી આજની ચર્ચાનો મુખ્ય મુદ્દો છે. તો ચાલો સૌથી પહેલા એ શાનદાર લક્ષ્યો પર એક નજર કરીએ જે ભારતની આજની અવકાશ યાત્રાને દિશા આપી રહ્યા છે. આ કોઈ સામાન્ય મિશન નથી, પણ કરોડો ભારતીયોનું એક સપનું છે. અને આ સપનાને સાકાર કરવા માટે વ્યોમમિત્રા નામનો આ રોબોટ આપણા અવકાશયાત્રીઓ માટે રસ્તો તૈયાર કરશે. તે સુનિશ્ચિત કરશે કે બધું જ બરાબર અને સલામત છે. સપનાઓ તો બહુ મોટા છે, પણ શું તેનાથી દેશને કોઈ આર્થિક ફાયદો પણ થશે? તો ચાલો હવે જોઈએ કે ભારત કેવી રીતે અવકાશને એક મોટા બજાર તરીકે જોઈ રહ્યું છે. આ આંકડો જરા ધ્યાનથી જુઓ. $44 અબજ. વિચાર કરો, આવનારા લગભગ 10 વર્ષમાં ભારતની સ્પેસ ઇકોનોમી 5 ગણી મોટી થઈ જશે. આનો સીધો અર્થ એ છે કે ભારત ગ્લોબલ સ્પેસ માર્કેટમાં એક મોટો ખેલાડી બનવાની તૈયારીમાં છે. અને હા, આ સફળતા પાછળ ખાલી સરકારે જ નથી. દેશના યુવા ઉદ્યોગ સાહસિકો પણ અવકાશમાં નવી તકો શોધી રહ્યા છે. આજે 300થી વધુ સ્ટાર્ટઅપ્સ આ ક્ષેત્રમાં એક નવી જ ક્રાંતિ લાવી રહ્યા છે. સરકાર પણ આ ગ્રોથને ઝડપ આપવા માટે પૂરો સાથ આપી રહી છે. વિદેશી રોકાણ માટે દરવાજા ખોલી નાખ્યા છે અને એવી નવી સંસ્થાઓ બનાવવામાં આવી છે જેથી પ્રાઇવેટ કંપનીઓને પૂરેપૂરું પ્રોત્સાહન મળી રહે. અને હવે વાત કરીએ સૌથી મોટા સપનાની, અવકાશમાં ભારતનું પોતાનું ઘર. હા, 2035 સુધીમાં ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવાનું લક્ષ્ય છે. આ એક ઐતિહાસિક પગલું હશે. આટલા મોટા અને અદ્ભુત સપનાઓ જોયા પછી હવે થોડું જમીન પર ઉતરવું પડશે અને એક મહત્વનો સવાલ પૂછવો પડશે કે જે પાયા પર આ બધું બનાવવામાં આવી રહ્યું છે એ પાયો પોતે કેટલો મજબૂત છે. પણ શું બધું જ એટલું જ સારું છે જેટલું દેખાય છે? ના. આ મોટા સપનાઓની પાછળ કેટલીક એવી સમસ્યાઓ છુપાયેલી છે જે આખી સફરને જોખમમાં મૂકી શકે છે. આ આંકડા ખરેખર ચોંકાવનારા છે. એક સમય હતો જ્યારે નાના સેટેલાઇટ લોન્ચ માર્કેટમાં ભારતનો દબદબો હતો, લગભગ 35% માર્કેટ શેર. અને આજે આપણે લગભગ 0 પર છીએ. વારંવારની નિષ્ફળતાઓએ આપણી છબીને બહુ મોટું નુકસાન પહોંચાડ્યું છે. વિચારો કે એક મોટા મોલમાં આવવા જવાનો એક જ દરવાજો હોય તો કેવો ટ્રાફિક જામ થાય. બસ ભારતની હાલત કંઈક એવી જ છે. આપણી પાસે માત્ર એક જ મુખ્ય લોન્ચ સાઇટ છે જેના પરનું દબાણ આપણી ગતિને ધીમી પાડી રહ્યું છે. આપણી પોતાની જીપીએસ સિસ્ટમ એટલે કે નેવિક એ પણ મુશ્કેલીમાં છે. તેના મોટાભાગના ઉપગ્રહો જૂના થઈ રહ્યા છે અથવા તો કામ નથી કરી રહ્યા. આનો મતલબ એ થયો કે આપણે ફરીથી બીજા દેશો પર નિર્ભર રહેવું પડશે. જરા વિચારો, યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય ત્યારે શું આપણે બીજા દેશો પર ભરોસો રાખી શકીએ? તાજેતરમાં જ આપણે એક ઓપરેશન માટે અમેરિકન સેટેલાઇટની મદદ લેવી પડી હતી. વિચારો જો એ સમયે તેઓ ના પાડી દે તો? આપણા હરીફો જેમ કે પાકિસ્તાન અને ચીન અવકાશમાં આપણી કરતાં વધુ મજબૂત બની રહ્યા છે. તેમની પાસે શક્તિશાળી સ્વતંત્ર સ્પેસ કમાન્ડ છે, જ્યારે આપણી એજન્સી પાસે હજુ પણ પૂરી સત્તાઓ નથી. આ એક બહુ મોટું જોખમ છે. આપણે મેક ઇન ઇન્ડિયાની મોટી વાતો કરીએ છીએ, પણ હકીકત એ છે કે અવકાશ ટેકનોલોજીમાં આપણે હજુ પણ મોટાભાગે વિદેશી સામાન પર જ નિર્ભર છીએ. આપણો આયાતનો ખર્ચ નિકાસ કરતાં 12 ગણો વધારે છે. આને આત્મનિર્ભરતા તો ન જ કહેવાય. તો આ બધી સમસ્યાઓ સાંભળીને નિરાશ થવાની જરૂર નથી, કારણ કે દરેક તાળાની ચાવી હોય છે. આ પડકારોમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ છે. ચાલો જોઈએ કે એ રસ્તો શું છે. સૌથી પહેલું અને સૌથી જરૂરી કામ છે લોકોનો વિશ્વાસ પાછો જીતવો. આપણે સુનિશ્ચિત કરવું પડશે કે આપણા રોકેટ વારંવાર નિષ્ફળ ન જાય. આ માટે આપણે અલગ અલગ જગ્યાએ નવા સ્પેસ સ્પોટ બનાવવા પડશે અને સેનાની જરૂરિયાત મુજબ તરત જ લોન્ચ કરવાની ક્ષમતા પણ વિકસાવવી પડશે.
બીજું, આપણે અવકાશમાં આપણા હક્કોનું રક્ષણ કરવું પડશે. આપણી નેવિક સિસ્ટમને ફરીથી મજબૂત બનાવવી પડશે અને સેના માટે એક અલગ અને સંપૂર્ણ સ્વાયત્ત સ્પેસ કમાન્ડ બનાવવો પડશે. આને એકદમ સરળ ભાષામાં સમજીએ. સરકારે પોતે જ પ્રાઇવેટ કંપનીઓની ગ્રાહક બનવું પડશે. જો સરકાર લાંબા સમય માટે સેવાઓ ખરીદવાની ગેરંટી આપે તો પ્રાઇવેટ કંપનીઓ પણ ડર્યા વગર રોકાણ કરવા આગળ આવશે. બસ આને જ એન્કર પ્રાપ્તિ મોડલ કહેવાય છે. તો હવે આપણે આખી ચર્ચાના સાર પર આવીએ છીએ અને જોઈએ કે આ બધું ભારતને એક એવા નિર્ણાયક વળાંક પર કેવી રીતે લાવીને ઊભું રાખે છે. હવે ભારત પાસે બે રસ્તા છે. પહેલો રસ્તો છે કે આપણે ખાલી મોટા હેડલાઇન બનાવે તેવા મિશન કરીને વાહવાઈ મેળવીએ, ભલે ને પછી આપણો પાયો નબળો હોય. અને બીજો રસ્તો છે કે આપણે એક એવો મજબૂત અને ભરોસાપાત્ર પાયો બનાવીએ જે આવનારા દાયકાઓ સુધી આખા દેશને ફાયદો કરાવે. સપના તો છે, વિઝન પણ છે, પણ શું એ સપનાને સાકાર કરવા માટે જે શિસ્ત જોઈએ, જે પ્રતિબદ્ધતા જોઈએ, એ આપણે બતાવી શકીશું? ભારતનું અવકાશનું ભવિષ્ય બસ આ જ સવાલના જવાબ પર ટકેલું છે.